સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યા છે। સુરતમાં સોનાનો 10 ગ્રામનો ભાવ 1.12 લાખ રૂપિયા થયો। ચાંદીનો 1 કિલોનો ભાવ 1.28 લાખ રૂપિયા થયો છે। ફેડરલ બેંકના વ્યાજદરમાં ઘટાડો થયાની અસર છે। સોના ચાંદીના ભાવ વધતા ખરીદી પર અસર પહોંચશે। ભાવમાં સ્થિરતા આવે તેની લોકો જોઈ રહ્યા છે રાહ। गोल्ड અને સિલ્વરના જે ભાવ છે તે ઐતિહાસિક સપાટી ઉપર પહોંચ્યા છે। ખાસ કરીને ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડના 10 ગ્રામનો ભાવ 1.12 લાખ ઉપર પહોંચી ગયો છે, જ્યારે સિલ્વરની વાત કરીએ તો 1000 ગ્રામના 1.28 લાખ ઉપર ભાવ પહોંચી ગયો છે। ત્યારે આપણી સાથે જ્વેલર્સના માલિક જોડાયા છે। જી, આટલો બધો ભાવ વધવાનું કારણ શું? અત્યારે જે રીતના દુનિયામાં ઇનસિક્યોરિટી છે, અત્યારે ટ્રમ્પનું ટેરિફ વોર ચાલે છે, દુનિયામાં બીજી બધી વોરો ચાલે છે, એની સાથે ફેડરલ બેન્કે ઓગસ્ટમાં એવું જાણ કર્યું કે સપ્ટેમ્બરમાં અમે લોકો વ્યાજદર ઓછું કરવાને વિચાર કરીએ છીએ, જેનાથી શું છે કે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ જે છે તે શેર માર્કેટ અને ગોલ્ડ તરફ જવા માંડે, કેમ કે જેમ વ્યાજદર ઓછું થાય એટલે લોકોને બેંકમાં વ્યાજ ઓછું મળે એટલે એ લોકોને બીજા ઇન્વેસ્ટમેન્ટના જે ચાન્સીસ હોય એમાં એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ શિફ્ટ કરે। એટલે અત્યારે 16-17 તારીખે ફેડની મિટિંગ છે, જેમાં આનો ચુકાદો આવવાનો છે કે ફેડ એનો વ્યાજદર ઓછો કરશે કે નહીં કરે। અગર કરે છે તો પછી આ જે ભાવ છે તે હજી આનાથી થોડા ઘણા વધી શકે છે, અને અગર નથી કરતું, વ્યાજદર એમને એમ રાખે છે, તો અહીંયાથી સારું એવું કરેક્શન જોવાનું અમને દેખાય છે। ખાસ કરીને હવે ફેસ્ટિવલની સિઝન શરૂ થશે તો ગ્રાહકી પર કેવી અસર જોવા મળશે? ઘરાકી પર એમ ઓવરઓલ જેવી રીતના જે ભાવ વધ્યો છે, લાસ્ટ 10 દિવસમાં અરાઉન્ડ 10% જેવો ભાવ વધી ગયો છે। આજથી 10 દિવસ પહેલાં અમે ભાવ જોઈએ તો 10,20,000 રૂપિયા હતું સોનું 100 ગ્રામ, તો અત્યારે એ જ સોનું 11,20,000 30,000 સુધી પહોંચી ગયું છે। તો અંદાજે જોવા જાય તો 10 દિવસમાં 10% જેવો વધારો છે, જે કે કોઈ પણ કસ્ટમર હોય કે અમને લોકોને બધાને હજમ નથી થતું। એટલે અમને એવું છે કે થોડું ઘણું કરેક્શન આવે એના પછી કસ્ટમર લોકો એનું બાઇંગ કરે, અને એમરજન્સી બાઇંગ હોય કે પછી કંઈ લેવાનું જ હોય, કોઈ પ્રસંગ છે તો એ નાનું મોટું બાઇંગ તો ચાલુ રાખે, પણ કંઈ મોટું બાઇંગ હોય તો થોડી રાહ જોઈને પછી નીચા ભાવમાં થોડું ઘણું નીચું, બહુ નીચું નથી આવવાની આવશ્યકતા, પણ થોડું નીચું કરેક્શન આવે એટલે બાઇંગ કરી શકે છે। ખાસ કરીને દિવાળીના પર્વ પહેલાં લોકો હવે લગ્નસરાની ખરીદી કરતા હોય છે, તો તેના પર કેવી અસર જોવા મળશે જો અને તોની સ્થિતિ હશે? મોસ્ટલી તો બધા લગ્નસરા માટે એ લોકોએ બિસ્કિટ, એ લોકોએ ગોલ્ડ લઈને એ લોકોનો ભાવ આમ ફિક્સ કરી લીધેલો છે, પણ જે લોકો બાકી રહી ગયા છે એ લોકો માટે અમને એવું લાગે છે કે એકવાર ભાવ નીચો આવશે ત્યારે એ લોકોને ચાન્સ મળશે એ લોકોનું જે બાઇંગ કરવાનું। બાકી તો પછી ન છૂટકે જે ભાવ હોય એમાં કરવું જ પડે, કેમ કે આપણી ઇન્ડિયન ટ્રેડિશનના હિસાબે લગ્નમાં ને એ બધા ફંક્શનોમાં સોનાના દાગીના અને સોનાનું આપલે થાય જ છે, તો એ ના છૂટકે પછી જે ભાવ હોય એમાં કસ્ટમરની બાઇંગ હોય જ છે। પણ હા, પહેલાં જે વસ્તુ 50 લાખમાં 500 ગ્રામ આવતું હતું તે હવે ગ્રામ ઘટી જશે, પણ કસ્ટમરના જે બજેટ છે તે તો એટલા ને એટલા છે, એટલે એ લોકોને ગ્રામમાં મારવો પડશે। તો આપે જે રીતે જોયું તે રીતે સોના અને ચાંદીના ભાવમાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે, ફેડરલ બેંકના જે વ્યાજ દર છે તેની સીધી અસર આ જે ભાવ વધારો છે તેની પર જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 દિવસની વાત કરીએ તો 10 દિવસમાં 10% જેટલો જે ભાવ વધારો છે તે જોવા મળ્યો છે, અને તેની સીધી અસર ગ્રાહકી પર જોવા મળી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।